શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામી જ્ઞાન માર્ગના આચાર્ય છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે અને આપણને જ્ઞાન પ્રદાન કરવા માટે ધરતી ઉપર પ્રગટ થયા છે. આ જગતમાં જે જ્ઞાન છે એની મૂળ ગંગોત્રી દત્તાત્રેય ભગવાન. ગુરુ એટલે જે પ્રકાશ આપે, પ્રકાશ એટલે જે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. એટલે દત્તાત્રેય ભગવાનને ગુરુ દત્તાત્રેય કહેવામાં આવે છે. આ ધરતી ઉપર જે પણ કંઈક આત્મજ્ઞાન છે એ પહેલું ધરતી ઉપર પ્રગટ કર્યું દત્તાત્રેય સ્વામીએ, એટલે અમને ગુરુ દત્તાત્રેય સ્વામી કહેવામાં આવે છે. આત્મજ્ઞાન એને સાચું જ્ઞાન કહેવામાં આવે. સંસારના લગતું જ્ઞાન એને જાણકારી અને માહિતી કહેવાય, ઇન્ફોર્મેશન. પણ જે જ્ઞાન જન્મ મરણમાંથી મુક્તિ આપે એ જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય. પૈસા કમાવાની વિદ્યાને જ્ઞાન ના કહેવાય. ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન આ બધા વિષયોની જાણકારી હોય એને જ્ઞાન ના કહેવાય. મેડિકલ એન્જિનિયરિંગની જાણકારી હોય એને જ્ઞાન ના કહેવાય. જે જ્ઞાન શાંતિ આપે, જે જાણકારી શાંતિ આપે, જે જાણકારી આપણે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે મોજમાં રહી શકીએ છીએ એની ખાતરી કરાવે, એવી માહિતી, એવી જાણકારીને જ્ઞાન કહેવાય. જ્ઞાનની એક વ્યાખ્યા એવી કરેલી છે કે સમજણની પરિપક્વતા એને કહેવાય જ્ઞાન, અને સમજણમાં કચાશ એને કહેવાય અજ્ઞાન. આપણા બધા જ દુઃખો, આપણી બધી જ ઉપાધિઓ, આપણી બધી ફરિયાદો, આપણા બધા જ બળાપા, આપણી બધી બેચેનીનું કારણ અજ્ઞાન છે. કોઈ પરિસ્થિતિ દુઃખ આપતી જ નથી, કોઈ વ્યક્તિ દુઃખ આપતો જ નથી, કોઈ વસ્તુનો અભાવ દુઃખ આપતું જ નથી. પણ સમજણ ઓછી છે એટલે એ બધી વસ્તુઓ દુઃખ આપે છે એવું લાગે છે. સમજણ પરિપક્વ બને ત્યારે ખબર પડે છે કે દુઃખ જેવું કશું છે જ નહીં. આપણે એવું માનીએ છીએ કે સંપત્તિ વધારે હોય, સગવડો વધારે હોય, સંબંધો સારા સારા હોય તો સુખ, અને આવું ના હોય તો દુઃખ. આ આપણી મંદ બુદ્ધિની સમજણ છે, આ બુદ્ધિની કચાશ છે. જે લોકો સતત મોજમાં રહ્યા છે, આનંદમાં રહ્યા છે, એ લોકો પાસે આપણે જેવું સુખના સાધન માનીએ છીએ ને એમાંનું કશું જ નહોતું, છતાંય સતત મોજમાં રહેતા હતા. આપણે માનીએ છીએ કે લાઇટો તો હોવી જ જોઈએ ઘરમાં, નહીં તો સુખ નહીં. બાપજી નારેશ્વરમાં રહેતા તો ક્યારેય લાઇટો જ નહોતી. આપણે માનીએ છીએ કે સારા કપડાં હોય તો જ સુખ. બાપજીને પહેરવા માટે લંગોટી હતી, ઠેકાણું નહોતું. આપણે માનીએ છીએ કે સારામાં સારો બંગલો હોય તો સુખ. બાપજી ઝાડ નીચે રહેતા હતા. આપણે એવું માનીએ છીએ કે સારા વાહનો હોય તો સુખ. બાપજીની પાસે કશું જ નહોતું. આપણે માનીએ છીએ બેંક બેલેન્સ હોય તો સુખ. બાપજી પાસે તો બેંકનું એકાઉન્ટ જ નહોતું. આપણે જેને સુખના સાધનો માનીને એની પાછળ દોડીને ભેગા કરીએ છીએ એમાંનું કશું જ એમની પાસે નહોતું, અને છતાંય એ સતત મોજમાં રહેતા હતા, આનંદમાં રહેતા હતા. એકવાર એમણે એવું કીધેલું છે કે કોઈ મારી લંગોટી કાઢીને કદાચ લઈ જાય એવું બને, પણ કોઈ મારો આનંદ લઈ જશે નહીં. આનંદમાં કોઈ ભાગ પડાઈ શકે નહીં. પૈસામાં કોઈ ભાગ પડાવે, આનંદમાં કોઈ ભાગ પડાઈ શકે નહીં. અને એ પોતે આવી રીતના સતત મોજમાં રહેતા હતા, આનંદમાં રહેતા હતા. એના પરથી સાબિત થાય છે કે આપણે જેને સુખના સાધનો, આનંદના સાધનો માનીએ છીએ એ આપણી ભૂલ છે. આપણે ઘણીવાર છે ને સુખને જ આનંદ સમજી બેસીએ છીએ. સુખ, મોજ, મજા, આનંદ આ બધા શબ્દોમાં બહુ ફેર હોય છે, પણ સમજણ નથી એટલે આપણે બધું જે આવ્યું તે ધકેલ પંચે 150 ચલાવીએ છીએ. સુખ, દુઃખ આ બધા શબ્દોને બરાબર સમજવા જેવા છે. દુઃખ કોને કહેવાય? કે આપણું ધાર્યું કશું થાય નહીં એને કહેવાય દુઃખ. અને સુખ કોને કહેવાય? આપણું ધાર્યું થાય એને કહેવાય સુખ. તો મજા કોને કહેવાય? તો ધાર્યા કરતાં વધારે સુખ મળે એને કહેવાય મજા.
અને જ્યાં સુખ પણ ના હોય, જ્યાં દુઃખ પણ ના હોય, અને એ જે પરિસ્થિતિ હોય એને કહેવાય આનંદ. આનંદ ભગવાન સિવાય કોઈ આપી શકતું નથી. અને એ આનંદ આવે છે ત્યારે જ કે જ્યારે બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. આપણને ચા પીવાની ટેવ હોય, શિયાળાના દિવસોમાં સવારમાં ચા ના મળે, ગેસ ગયા છે અને ચા ખૂટી ગઈ છે એવું કોઈ કહે સવારમાં, અને જે પરિસ્થિતિ ઊભી થાય એને કહેવાય દુઃખ. પણ ઠંડીના દાડામાં સવારમાં સારામાં સારી ગરમા ગરમ મસાલેદાર કોઈ ચા પીવડાવી દે તો એને કહેવાય સુખ. પણ એ ચાની સાથે સારામાં સારો ગરમા ગરમ નાસ્તો પણ હોય, અપેક્ષા વગર મળી જાય તો એને કહેવાય મજા. અને મજાની પણ ઉપરની અવસ્થાનું નામ છે આનંદ. એ અંતરમાંથી પ્રગટે. સુખ દુઃખ ને મજા બહારથી આવે અને આનંદ અંતરમાંથી આવે. આ પારાયણ દરમિયાન જે સારું લાગે છે ને એને આનંદ કહેવાય. ભક્તિ કરતા જે અનુભવ થાય સારો એને આનંદ કહેવાય. ભક્તિ કરતા આંખમાં આંસુ આવે, રૂવાડા ખડા થાય, સાત્વિક ભાવ જાગે એને આનંદ કહેવાય. અને એ આનંદ અંદરમાંથી આવે, બહારથી બજારમાં ના મળે. 5 લાખ રૂપિયા લઈને જાઓ તો એ ભક્તિ કરતા આંખમાં આંસુ ના આવે, એ અંતરમાંથી આવે. અને એ આનંદનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે અંતરમાંથી સમજણ જાગૃત થાય, પ્રગટ થાય. સુખી થવા માટે, આનંદમાં રહેવા માટે પરિસ્થિતિ સુધારવાની જરૂર નથી. આ સમજણ જેમણે આપી એ જ ગુરુ દત્તાત્રેય સ્વામી. જ્ઞાન માર્ગના આચાર્યએ આ જ કીધું છે કે તમે પરિસ્થિતિને સુધારવાની બહુ ભાંજગડમાં પડશો જ નહીં. આપણને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ આપણે કરેલા કર્મનું ફળ છે. જે કર્મો આપણે હોંશે હોંશે કર્યા એ જ કર્મ પરિસ્થિતિ બનીને આપણી સામે આવે છે. અને એને સુધારવા માટે ગમે એટલા માથા પછાડીશું, એ પ્રારબ્ધ પ્રમાણે નિર્માણ થયું એ પ્રમાણે જ ચાલવાનું છે. એમાં જરાય ફેરફાર થવાનો જ નથી. ગમે એટલા લમણા ઝીક કરીશું તોય. પિક્ચર છે ને પહેલા સ્ટુડિયોમાં તૈયાર થાય, પછી પડદા ઉપર ટોકીઝમાં બતાવે. પિક્ચર તૈયાર કરતી વખતે નક્કી થઈ ગયું કે આને દુઃખ પડશે આને સુખ પડશે. પછી ટોકીઝમાં બતાવતી વખતે કોઈ જોનારો દુઃખી માણસની દયા આવે કોઈ કલાકારની, અને તલવાર લઈને મારવા જાય દુઃખ આપનારાને, તો ફેરફાર થાય? કોઈ સુધારો થઈ શકે જ નહીં. એક વખત જે સ્ટુડિયોમાં નક્કી થઈ ગયું એ થઈ ગયું. પછી એમાં એક દોરાભાર પણ ફેરફાર કરવાની કોઈ ટોકીઝના માલિકની તાકાત નહીં. આપણા બધાના પિક્ચરો છે ને આપણા જન્મ પહેલા ઉતરી ગયા છે ભગવાનના સ્ટુડિયોમાં. ભગવાન ડાયરેક્ટર અને આપણે બધા કલાકાર. એ પિક્ચર ઉતરી ગયા આપણા. પિક્ચર બરાબર તૈયાર થાય ને પછી રિલીઝ થાય. બાળક પણ માના પેટમાંથી પછી રિલીઝ થાય. પહેલા એનું પિક્ચર તૈયાર થઈ જાય છે. અને પછીથી આપણે જિંદગી દરમિયાન માથા પછાડીએ કે અમારે આમ કેમ ને પેલાને આવું કેમ, તો એ કશું ચાલે નહીં. કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિસ્થિતિ ચાલવાની જ છે. આપણે એમાંથી પસાર થતી વખતે જે પ્રતિક્રિયા આપીએ છીએ એને કહેવાય છે કર્મ. એના પ્રમાણે આપણું નવું પ્રારબ્ધ બને છે. અને એ પરિસ્થિતિમાં, પરિસ્થિતિ ગમે તે હોય પણ એ જ પરિસ્થિતિમાં મોજમાં રહી શકાય છે, સતત આનંદમાં રહી શકાય છે. એવી જે સમજણ એનું નામ જ્ઞાન. આપણે જેટલી આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આપણી સમજણ પ્રમાણે જાત જાતનું સાચી ખોટી ભક્તિ કરીએ છીએ, આ બધાનું ફળ છે. આ બધાની પાછળનું ધ્યેય એટલું છે કે અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન દૂર થાય તો જ્ઞાન અંતરમાંથી પ્રગટ થવાનું જ છે. બધા જ જીવ ભગવાનના અંશ છે. એટલે જે જ્ઞાન ભગવાન પાસે છે એ જ્ઞાન આપણા દરેકની પાસે અંતરમાં ઠાંસી ઠાંસીને ભરેલું જ છે. પણ જ્ઞાન પ્રગટ નથી થયું ને એટલે જીવ દુઃખી છે. એટલે જીવ કોઈ વસ્તુના અભાવમાં રડે છે અને ફાલતુ સુખે અરખાય છે અને ફાલતુ દુઃખે રડે છે. કારણ કે સમજણની કચાશ છે બસ. અને ભક્તિ કરવાથી અજ્ઞાન રૂપી અંધારું દૂર થાય. પછી અંદરથી જ્ઞાન પ્રગટ થશે એટલે પછી મોજમાં જ રહેવાનું છે. પાણીની ઉપર શેવાળ બાજી ગઈ હોય, લીલ બાજી ગઈ હોય, નીચે ઠંડુ ને ચોખ્ખું પાણી હોય, પણ ઉપરથી જુઓ તો પીવાનું મન ના થાય એવું ગંદુ પાણી હોય. પણ યુક્તિથી કોઈક શેવાળને દૂર કરે તો અંદરથી જ્ઞાન પ્રગટ, ચોખ્ખું પાણી મળે. આ જ્ઞાન એવું નિર્મળ ગંગાજળ જેવું છે. અંતરમાં બધાના છે અને છતાંય જીવ દુઃખી છે. કારણ કે જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. 1000 વોટનો બલ્બ સળગાયો હોય, હેલોજન લેમ્પ સળગાયો હોય, પણ એની પર તગારું ઢાંકી દઈએ તો
અજવાળું આવે, તગારું ખસાડો તો ઝગમગાટ થઈ જાય. આવું છે આપણું અંતરમાં જે જ્ઞાન છે એ અજ્ઞાન રૂપી તગારાથી ઢંકાયેલું છે. અને આપણે જે ભક્તિ કરવાની ને તે તગારું હટાવવા માટેની જ ભક્તિ કરવાની છે. જ્યાં તગારું હટ્યું કે ઝગમગાટ, પછી દુનિયાના કોઈ દુઃખની તાકાત નથી કે આપણને રડાવે, અને દુનિયાના કોઈ સુખની તાકાત નથી કે આપણને લલચાવે. પછી સુખ અને દુઃખથી પરની અવસ્થા થાય. સુખ અને દુઃખની જે પર અવસ્થા છે એને કહેવાય છે અવધૂત અવસ્થા. અવધૂત એટલે જેના મન ઉપર કોઈ સુખની કે દુઃખની જરા પણ અસર જ ના થાય. એનું જ્ઞાનનું કવચ એનું એટલું મજબૂત હોય કે એ બધું આ સુખ દુઃખ એને ભેદી શકે જ નહીં. એ સદા સર્વદા મોજમાં જ રહે. પણ સમજણ નથી, અજ્ઞાન છે, ત્યાં સુધી આપણે સંસારના સાચા ખોટા સુખે દુઃખે સુખી દુઃખી થયા કરીએ છીએ. સમજણ, એક કલ્પના કરો, નાનું બાળક હોય એને એ રમકડા રમતું હોય ને, એનું રમકડું કોઈ ખૂંચવી લે ને તો ભેંકડો તાણીને રડે રીતસર, અતિશય રડે. ના આપે તો પગ પછાડે, માથું પછાડે, ગમે તે કરે. મોટો માણસ હોય એના મા બાપે જોઈને હશે કે આમાં રડવા જેવું શું છે. પણ એ જ બાળક પછી મોટો થાય અને એનો નાનપણનો વિડીયો બતાવો ને કે જો આ તારું રમકડું લીધું તારું તું કેવો રડતો હતો, તો એ પોતાની જાત ઉપર હશે કે હું રમકડા માટે રડતો હતો. આપણી જ વાત છે. જ્યારે આપણી પણ સમજણ અતિશય વધશે ને ત્યારે આપણને ખબર પડશે કે અરે રે આટલી નાની દુઃખે આપણે રડતા હતા. એવી સ્થિતિ આવશે. અત્યારે બાળપણના દુઃખોને માટે રડતા હતા એ બદલ આપણે હસીએ છીએ અત્યારે આપણી જાત ઉપર. ભવિષ્યમાં અત્યારના જે દુઃખો માટે આપણે રડીએ છીએ ને એના માટે એક દિવસ આપણે હસવાના છે. લખી રાખજો. પત્નીનું મરણ થયું તો રડતા હતા આપણે, હસીશું. પતિનું મરણ થયું તો આપણે રડતા હતા. છોકરા મરી ગયા તો રડતા હતા. કેટલી મૂર્ખામી હતી. પૈસા નહોતા તો રડતા હતા. ઘર નહોતું ને રડતા હતા. બીમાર પડ્યા ને રડતા હતા. આ બધા દુઃખોને માટે જે અત્યારે આપણે રડીએ છીએ એના માટે ભવિષ્યમાં આપણી જાત ઉપર જ હસવાના છે. બાપજી એના માટે એક ભજનમાં પંક્તિ લખી છે, મિલે અસલ આતમ હીરા તો આપ અપન પર હસના હૈ. સાચો હીરો એટલે કયો હીરો? આ સમજણ રૂપી, જ્ઞાન રૂપી હીરો. વિચાર કરો, બાપજી થુવાવીમાં હતા, દત્ત જયંતિનો દિવસ, અને પ્રદોષ સમયે ભગવાનનો જન્મોત્સવ થયો, જય જયકાર થયો, અને અત્રિ ઘેરાનંદ ભયોની ધૂન થઈ. પછી ભગવાનની પાલખીનો શોભાયાત્રાનો આરંભ થવાનો હતો. બાપજીના સમયમાં જ્યારે શોભાયાત્રા નીકળે ને દત્તાત્રેય ભગવાનની, એ વખતે બાપજી પોતે પાલખીની આગળ મશાલ લઈને ચાલતા હતા. પાછળ બ્રાહ્મણો પાલખી ઉચકીને ચાલે, દિગંબરા દિગંબરા કરતા પાલખી જાય. બાપજી ઊભા થયા શોભાયાત્રામાં જોડાવા માટે, અને એ વખતે એક ફોટોગ્રાફર ખૂણામાં ઉભેલો, એણે બાપજીનો ફોટો પાડવા માટે ફ્લેશ લાઇટથી ફોટો પાડ્યો. એ જમાનામાં અત્યારના જેવા સારા કેમેરા નહીં, ફ્લેશ લાઇટો વાળા હતા. બાપજીએ કોઈ દિવસ ઓર્ડિનરી ઝીરોના બલ્બનો પ્રકાશ પણ પોતાની આંખ ઉપર પડવા દીધો નહોતો, અને એમની પર આટલો 500,000 વોટનો બલ્બ જેટલો પ્રકાશ એક અચાનક પડ્યો. બાપજીની આંખનો રેટિના ખસી ગયો, આંખે દેખાતું બંધ થઈ ગયું. આંખ ખોલવા જાય તો લાય બળે, આંખ બંધ રાખે તો એ લાય બળે. બેસી ગયા બાપજી. કેટલાય પ્રયત્નો કર્યા છતાંય કશું સુધારો થયા જ નહીં. આંખ ખોલે ને પતંગિયા ઉડતા દેખાય, સામેનું કશું દેખાય જ નહીં. નિર્મળ આંખો હતી જેમની, તેજસ્વી એવી આંખો કે અંધારામાં વાંચી શકે, એની આંખો અચાનક ગઈ. એ વખતે બાપજી એવું બોલ્યા. કેટલાક ભક્તો રડવા માંડ્યા જોઈને, કરે રે બાપજી આ શું થઈ ગયું, તમારી આંખો જતી રહી. ત્યારે બાપજી એ વખતે એવું બોલ્યા કે ભગવાનને એવી ઈચ્છા હશે કે મારે દુનિયા જોવા જેવી નથી, તો ભગવાને આંખો લઈ લીધી, અને ભગવાન એવું લાગશે કે મારે દુનિયા જોવા જેવી છે તો આંખો પાછી આપશે. બાપજીની જગ્યાએ આપણે હઈએ તો પેલા ફોટોગ્રાફરની આઈ બને, એના બાપ દાદા એની 6 પેઢીઓ સુધી આપણે એને છોડીએ નહીં. જે થતું હોય તો બધી જ આપણે એને ખંખેરી નાખીએ. બસ આને કહેવાય સમજણની કચાશ, અને અવધૂતની સમજણને કહેવાય સમજણની પરિપક્વતા. મારી આંખો જાય એના માટે કોઈ જવાબદાર નિમિત્ત ભલે હોય, પણ મારા પ્રારબ્ધ વગર મારી આંખો જાય જ નહીં. આ બરાબર સમજણની પરિપક્વતા છે. આપણે બાપજીના જીવનમાંથી આ જ શીખવાનું છે કે આપણને દુઃખ આપવા માટે નિમિત્ત કોઈ બનતું હોય
પણ દુઃખ પડે છે આપણા કર્મથી. નિમિત્તને આપણે બચકા ભરવાની જરૂર નથી, નિમિત્તની જોડે બાજવાની જરૂર નથી. બસ આ સમજણની પરિપક્વતાને કહેવાય છે જ્ઞાન. અને આ જ સમજણ મેળવવા માટે જ, આ સમજણ આપણને આપવા માટે જ આદિનારાયણ પરમાત્મા પોતે અત્રિ અંશાને નિમિત્ત બનાવી અને દત્ત સ્વરૂપે પ્રગટ થયા મહુરગઢ ઉપર. આપણને આ જ બોધ આપ્યો છે કે તમારી દુઃખના માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી, કોઈ વસ્તુનો અભાવ જવાબદાર નથી. સમજણ સુધારો. જે પરિસ્થિતિમાં તમે રડો છો ને એ જ પરિસ્થિતિમાં તમે ઊભા થઈને નાચવા માંડશો. કાલે અલર્કનું ચરિત્ર આવ્યું, ચક્રવર્તી સમ્રાટ જેની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ના શકે, પાણી માગીને દૂધ મળતું હતું, એવો ધુરંધર રાજા ચક્રવર્તી. સુબાહુએ કાશીરાજ જોડે સંધિ કરી, એના નગર પર ચઢાઈ કરી અને ચક્રવર્તી સમ્રાટ પહેરેલે કપડે રખડતો થઈ ગયો. જે કરોડપતિ હતો તે રોડપતિ થઈ ગયો, રડવા માંડ્યો. રડતો રડતો ભગવાનના શરણે ગયો. ભગવાને એને રાજ પાછું નથી આપ્યું, એને ફરી રાજા નથી બનાવ્યો, એની ગુમાવેલી સંપત્તિ પાછી નથી આપી, માત્ર એની સમજણ સુધારી નાખી. એના અંતરમાંથી જ્ઞાન પ્રગટ થયું અને જે પરિસ્થિતિમાં એ રડતો હતો એ જ પરિસ્થિતિમાં આનંદમાં આવીને નાચવા માંડ્યો, મોજમાં આવી ગયો. બસ આટલું જ સુધારવાનું છે. પરિસ્થિતિ સુધારીને સુખી કરવા માટે પ્રયત્ન કરે એને કહેવાય વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજી. એ પરિસ્થિતિ સુધારીને માણસને સુખી કરવા પ્રયત્ન કરે છે. અને આપણું અધ્યાત્મ શાસ્ત્ર, આપણું સનાતન ધર્મનું શાસ્ત્ર સમજણ સુધારીને સુખી કરવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેટલો વિકાસ થયો, હજુ જબરજસ્ત વિકાસ થવાનો છે. છતાંય વર્ષો પહેલા માણસો જેવા બેચેન ને દુઃખી હતા એવા જ આજે છે, બલકે આજે એનું પ્રમાણ વધારે દેખાય છે. આપણી આગલી પેઢીવાળા તો ઓછામાં શાંતિથી જીવતા હતા અને આજે તો સવારથી હાથ સુધી ટાંટિયા ઘસે છે અને તોય કોઈ મોજમાં રહેતું નથી, શાંતિથી બેસતા નથી ઠરીને. પહેલા ગરમી પડે ત્યારે પીછડા પંખા હતા, ખબર છે ને, હાથ વડે આમ હલાવો તારે હાથ થાકી જાય એટલે ગરમી સહન કરવી જ પડે, એવા પંખા હતા. વિજ્ઞાને પછી તેની સામે ટેબલ ફેન લાવી આપ્યા. ટેબલ ફેન ઓછા પડ્યા તો સીલિંગ ફેન, વોલ ફેન આવી ગયા. એ ઓછા પડ્યા તો એર કુલર, પહેલા એર કુલર, પછી એસી આવ્યા, પછી સેન્ટ્રલી એસી આવ્યા. છતાં ગરમી તો ઓછી થઈ જ નહીં. બહારની ગરમી અંદર લાગે છે એટલે નહીં, માથે આવું ચડે છે, તપેલીઓ તપી જાય છે બધાની. પરિસ્થિતિ ગમે એટલી સુધરે, આપણી બેચેની એ જ રહેવાની છે. જ્યાં સુધી સમજણ સુધરી નથી ત્યાં સુધી બેચેની રહેશે જ, ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે. દત્તાત્રેય ભગવાને અલર્કને ખાલી સમજણ બદલી નાખી અને મોજમાં આવી ગયો. બસ ભગવાનની પાસે આપણે આજ માગવાનું પારાયણ કરીએ છીએ, તો ભગવાન તમે અમારી પરિસ્થિતિ ના સુધારશો, અમારી પરિસ્થિતિ અમે કરેલા કરવાનું ફળ છે, પણ તમે અમારી સમજણ એવી સુધારી આપો, એવું અમને અંતરમાંથી જ્ઞાન આપો કે અમે આ જ પરિસ્થિતિમાં મોજમાં રહીએ, પ્રસન્ન રહીએ, આનંદમાં રહીએ. સતત પ્રસન્ન રહેવું ને એ ભગવાનની સૌથી ઊંચી કક્ષાની ભક્તિ છે. સદૈવ પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ હૈ. ભગવાનની પાસે આવું માગવા જેવું છે. આપણે જે જીત કરીને ભગવાનની પાસે માગીએ છીએ ને એ મળ્યા પછીથી સુખ આપતું નથી. મળ્યું નથી ને ત્યાં સુધી જે સુખ આપે છે. આયુ રાજાના ચરિત્રમાં આ બોધ આપે છે દત્તાત્રેય ભગવાન. છોકરા નહોતા, ભગવાનની પાસે જઈને જીત કરી. જે અનંત કોટી બ્રહ્માંડનો નાયક એની પર પ્રસન્ન થઈને કીધું માગ માગ, માગે તે આપું. તારે એની પાસે છોકરા માગ્યો. ભગવાને પહેલા સમજાવ્યું કે આનાથી તું સુખી નહીં થાય. જેની પાસે છે સુખી નથી તો તું કેવી રીતના સુખી થવાનો છે? છતાંય મગજમાં ધૂન સવાર થાય ને એટલે માણસ એના સિવાય પછી એને પછી એ જ દેખાય. છોકરા વગેરે બે બાકડો થઈ ગયો હતો અને ભગવાને છોકરો આપ્યો. એની પત્ની સગર્ભા થઈ ત્યારે પણ એના દુઃખનો તો અંત આવ્યો જ નહોતો. એ વખતે એને એનું દુઃખ હતું કે આ છોકરો હેમ ખેમ જન્મશે કે નહીં, ખોડ ખાંપડવાળો જન્મશે કે નહીં, કાળો જન્મશે કે ધોળો જન્મશે, બુદ્ધિમાન થશે કે મન બુદ્ધિનો થશે. આ બધું ટેન્શનમાં 9 મહિના પસાર કર્યા. છોકરો જન્મ્યો, જ્યોતિષે કીધું કે નાનપણમાં જરાક ટેન્શન ઊભું કરશે, તો એ ટેન્શન એનું એ જ રહ્યું. ટેન્શનનું સ્વરૂપ બદલાયું પણ ટેન્શન તો છોકરાના નિમિત્તે રહ્યું જ. અને હુંડાસુર નામનો રાક્ષસ એના પુત્રને ઉઠાઈ ગયો
અને પછી એને જે દુઃખનો અનુભવ કર્યો છે ને, અતિશય થયો છે. છેલ્લો અધ્યાય ગઈકાલે જોયો, પુત્ર શોકનો કરુણ કલ્પાન કર્યું છે. મૂર્છિત થઈ જતા હતા. પહેલા છોકરાને વિયોગમાં મૂર્છિત નહોતા થતા, પણ છોકરો થઈને મરી ગયો પછી દુઃખની માત્રા વધી, અને એટલી હદે વધી કે બેભાન થઈ જાય વારંવાર. નહોતો તારે જે દુઃખ હતું એના કરતા થઈને નાશ પામે પછી વધારે દુઃખ. ભગવાન એને સમજાવવા માંગતા હતા કે પુત્ર સુખનો આધાર બની શકતો નથી. તમે જોજો સંસારમાં પણ 100 દંપતી એવા જોજો કે જેમને છોકરા હોય, અને એમાંથી સર્વે કરજો આંખ બંધ કરીને, એમાંથી કેટલાના છોકરા ઘડપણમાં એમને હાચવે છે. બરાબર આંખ ખોલી રાખીને જોવા જેવું છે. કોઈક કારણસર જુદા થઈ જવું પડે, કમાવા માટે પરદેશ જવું પડે, કાં તો જરૂર જ ના પડે સેવાની, અને સેવાની જરૂર પડે ને જોડે હોય તો સેવા કરવાની દાન જ ના હોય. અસંખ્ય કારણો એવા ઉભા થાય છે કે જેના આધારે 100માંથી માળ 5-10% દંપતીને વૃદ્ધાવસ્થામાં છોકરા હાચવે છે. જેના હોંશે જન્મ આપ્યા, પેટે પાટા બાંધીને ભણાયા ગણાયા અને દુઃખ વેઠીને મોટા કર્યા, એમાંના ભાગ્યે જ કોઈક મા બાપની એ ઈચ્છા પૂરી કરે છે ગળપણની. એટલે ભગવાન એને સમજાવવા માંગતા હતા કે આયુ પુત્ર એ સુખનો આધાર નથી, અને એના માટે ભગવાન આ બધી પરિસ્થિતિ દ્વારા હવે એને જ્ઞાન આપતા હતા. આયુ ભગવાનના શરણે આવ્યો ત્યારે મૂર્ખ હતો, ભગવાનની પાસે છોકરો માંગતો હતો. એટલે ભગવાનને થયું કે આને અત્યારનું જ્ઞાન આપીશ ને તો આ નહીં સમજે, આનામાં અક્કલ જ નથી. અત્યારે છોકરું રડતું હોય તો એ રમકડું જ માગે, પછી તમે એને સમજાવવા જાઓ તો ના સમજે. આયુ મૂર્ખ છોકરા જેવો ભગવાનના શરણે ગયો હતો. ભગવાન એને છોકરો આપીને સમજાયું કે આવી પરિસ્થિતિ છે. ભગવાનના ભગત 4 જાતના હોય. એક અર્થાર્થી હોય, બીજો આર્ત હોય, ત્રીજો મુમુક્ષુ અને ચોથો જ્ઞાની. આપણે આ 4માંથી એક જ કેટેગરીમાં આવીએ. આ ધરતી પરના બધા જ એક કેટેગરીમાં આવે 4માંથી. આ સિવાયની કેટેગરીને કહેવાય નાસ્તિક, જે ભગવાનની સામે જોતો જ ના હોય, કે ભગવાન છે જ નહીં એવું માને, એ 5મી કેટેગરી. પણ ભક્તોની કેટેગરી આ 4 હોય. અર્થાર્થી સૌથી નિમ્ન કક્ષા. અર્થાર્થી એટલે જે ભગવાનની પાસે સંસાર સુખની માંગણી કરે એને અર્થાર્થી કહેવાય. પૈસા નથી, પૈસા આપો. છોકરા નથી, છોકરા આપો. ઘર નથી, ઘર આપો. ગાડી નથી, ગાડી આપો. વિઝા નથી, વિઝા આપો. જે કંઈ નથી એને જે માગે, સુખ માગે, એને કહેવાય અર્થાર્થી ભક્ત. આ સૌથી નિમ્ન કક્ષાનો ભક્ત માનેલો છે. પણ છતાંય ભગવાન એને માન આપે છે એવા ભક્તને પણ, કે કંઈ નહીં, એ માગે છે તો મારી પાસે ને. એ અર્થાર્થી ભક્ત કરતા ઊંચી કક્ષા છે આર્ત ભક્તની, જે ભગવાનની પાસે સુખ નથી માગતો પણ પોતે દુઃખમાં ફસાયો હોય ને તો છૂટવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન મને આ દુઃખમાંથી છોડાવો. દુઃખમાંથી છૂટવા માટે જે ભક્તિ કરે એને આર્ત ભક્ત કહેવાય. અર્થાર્થી કરતા આર્થની કેટેગરી થોડીક ઊંચી. એનાથી ઉપરની કેટેગરી આવે મુમુક્ષુની, કે જેને સુખ જોઈતું નથી કે દુઃખને દૂર કરવું પણ નથી. એ ભગવાનને એવું કહે છે કે ભગવાન મારે તું જોઈએ, તું મને જન્મ મરણના ત્રાસમાંથી છોડાય, મારે તારા સિવાય કોઈ જ નહીં, તું મારો થા અને મને તારો બનાય. આવી પ્રાર્થના જે કરે જન્મ મરણમાંથી છૂટવા માટે, જેને ખાતરી થઈ છે કે સંસાર દુઃખદાયક છે અને મનુષ્ય જન્મ મરણમાંથી છૂટવા માટેની છેલ્લી તક છે, આવું સમજીને જે ભગવાનની ભક્તિ કરે એને કહેવાય મુમુક્ષુ ભક્ત. આ આર્ત કરતાં પણ ઉપરની કેટેગરી થઈ. અને એનાથી પણ ઉપરની કેટેગરી છે જ્ઞાની ભક્તની, કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એને ખબર છે કે મારું આયુષ પૂરું થશે પછી મારે જન્મ મરણમાંથી મુક્ત થવાનું જ છે, અને છતાં પણ એ ભક્તિ કરે, એને કહેવાય જ્ઞાની ભક્ત. નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ મહારાજ, આ સંતો બધા જ્ઞાની ભક્તો કહેવાય. એમને ખબર હતી કે મર્યા પછી આપણે કોઈ માના પેટમાં જવાના નથી. બાપજી, સ્વામી મહારાજ, આ બધા એક કક્ષાના જ્ઞાની ભક્તો કહેવાય. એ ભક્તિ કરે પણ હવે કશાના માટે નહીં, બસ જગતને શિક્ષણ આપવા માટે ભક્તિ કરે, કે અમે આટલી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી પણ ભક્તિ કરીએ છીએ, તમે ભક્તિ કરો, આવું સમજાવવા માટે ભક્તિ કરે. એમને ખબર છે કે એમના પગલે પગલે દુનિયા ચાલે છે. એ જો ભક્તિ ના કરે તો આપણે ભક્તિ કરતા બંધ થઈ જઈએ. એટલે આપણા માટે એ ભક્તિ કરે, આપણને સમજણ આપવા માટે, શિક્ષણ આપવા માટે. એને જ્ઞાની ભક્ત કહેવાય. ભગવાને આયુ રાજાને અર્થાર્થીમાંથી આર્ત ભક્ત બનાવ્યો. પહેલા અર્થાર્થી હતો, છોકરા માટે ભક્તિ કરતો હતો. હવે ભગવાનની ભક્તિ કરે છે દુઃખમાંથી છૂટવા માટે. પુત્રના વિયોગમાં 2 બાકડો થઈ ગયો છે
રડે છે કે હે ભગવાન, મારથી આ પુત્રનો વિયોગ સહન થતો નથી, મને હવે આ પુત્ર વિયોગના દુઃખમાંથી છોડાવો. હવે આર્ત ભક્ત થયો છે અને આર્ત ભક્તને મુમુક્ષુ બનાવવા માટે ભગવાને નારદજીને પ્રેરણા કરી કે નારદ, તું જા. ગમે તેમ તો પણ આયુ રાજાએ મારી 100 વર્ષ સેવા કરી છે. ભગવાન ક્યારેય કરેલું ભૂલતા જ નથી અને માણસ ક્યારેય કોઈએ કરેલું યાદ રાખતા નથી. જા, એની મંદ મુમુક્ષાને તીવ્ર કર. જન્મ મરણથી છૂટવાની બધાની ઈચ્છા છે, પણ એવી તાલાવેલી નથી. આ અમૂલ્ય તક છે મનુષ્ય જન્મ, એવી કઈ સમજણ નથી. જા, એની મંદ મુમુક્ષાને તીવ્ર કર. અને નારદજી ભગવાનની પ્રેરણાથી આયુરાજાના દરબારમાં આવ્યા. એ તો રડતો હતો, બધા ગ્રાસ લૂંટાઈ ગયા હોય એવી રીતના માથે હાથ દઈને બેઠેલો. ભગવાને પૂછ્યું, કયું દુઃખ છે? નારદજીએ પૂછ્યું. ત્યારે આયુરાજાએ કીધું કે છોકરા વગર મહા દુઃખી છું. ભગવાને પ્રસાદ આપ્યો, એના ફળ સ્વરૂપે પુત્ર પણ થયો, પણ પુત્રને કોઈ લઈ ગયું છે અને એના વગર મનાથી જીવાતું નથી. વિરાગની મને બાળે છે, હું શું કરું? રાત્રે ઊંઘ નથી આવતી અને દિવસે ખાવાનું ગળે ઉતરતું નથી. નારદજી હસી પડ્યા. એને કીધું, રાજા, હજુ તું સમજતો નથી. જેને એકવાર પણ સ્મરણ કરવામાં આવે ને, જેનું એકવાર પણ સ્મરણ કરવામાં આવે ને, એના જીવનમાં દુઃખનું નામ નિશાન ના રહે. અને એવા દત્તાત્રેય ભગવાનની તે 100 વર્ષ સેવા કરી અને છતાં હજુ તું એવું કહે છે કે તું દુઃખી છે? તું ખોટા દુઃખે દુઃખી થાય છે. 100 વર્ષો એની સેવા કરી છે, છતાં હજુ દુઃખી છે. દુઃખી છે, આવો રોંદણા રડે છે કે છે કે તને ખબર જ નથી કે આ પરિસ્થિતિ દુઃખદ નથી. જેના માટે તું રડે છે એ તારો થઈ શકે જ નહીં. આ સંસારમાં જીવ આવે છે એકલો અને જાય છે પણ એકલો. જન્મ્યા પછી બધા સંબંધો નવા નવા બંધાય છે અને એ સંબંધોને તું કાયમ ના માને છે. જો આ દીકરો તારો જ તું માનતો હોય તો એ તને છોડીને જાય જ કેમ? સંસારના બધા જ સંબંધ સંયોગ વિયોગ માટે જ થાય છે. જેના સંયોગમાં સુખનો અનુભવ થાય છે એના વિયોગમાં એના કરતાં અનેક ગણું દુઃખ પડવાનું જ છે. માટે જેનો પણ સંબંધ થાય, સંયોગ થાય, એ સમજીને જ સંયોગ કરવો કે એક દિવસ આ છોડવાનો છે. બસમાં માણસ બેહે ને તો જોજો, જેવો દરવાજામાંથી અંદર દાખલ થાય ને એવો નજીકની સીટ પર જ બેસી જશે. એને ખબર છે કે ઉતરવાનું છે એક દાડો. પાછલી સીટ હારામ હારી હોય ને તો એ દરવાજા પાસેની સીટ જ પહેલી પસંદ કરે, એ જલ્દી ઉતરી જવાય. આ જીવન એ પણ એક બસ જ છે અને એમાં જન્મરૂપી દરવાજામાંથી આપણે અંદર એન્ટર થયા છે. એવી જગ્યાએ બેહવાનું કે ઉતરતી વખતે દુઃખ ના પડે. બસમાં છે કે અંદર જઈને બેઠો હોય ને એને ઉતરતી વખતે વધારે દુઃખ પડે. આપણે સમજીને બેહવાનું કે અહીંયાથી એક દાડો ઊભી થવાનું છે. બધા જ સંબંધો છોડવાના જ છે. કાં તો એ આપણને છોડે, કાં તો આપણે એને છોડીએ. બે હાથે તો કોઈ જઈ શકતા નથી. તકલાદી છે સંસારના બધા સંબંધો, તકલાદી છે, નાશવંત અને ક્ષણિક. તારા છોકરા માટે તું રડે છે, પણ તારા અગાઉના જન્મમાં કેટલાય છોકરાને તે જન્મ આપ્યા. એ બધા છોકરા માટે અત્યારે તું યાદ કરીને રડે છે? પૂર્વજન્મના તારો છોકરો ક્યાં હશે? પૂર્વજન્મની તારી પત્ની ક્યાં હશે? પૂર્વજન્મના તારા માતા પિતા ભાઈ બહેન ક્યાં હશે? એ બધાને જે રીતના ભૂલી ગયો એવી રીતના આને ભૂલી જવાના. અંજળ પાણી હોય ત્યાં સુધી ભેગા રહેવાય. જેવું અંજળ પાણી પૂરું થયું કે ફટ દઈને ચાલ. કાળ આવીને કહે કે ચાલ, એટલે ચા અહીંયા સાંભળવાનું અને લ ઉપર જઈને સાંભળવાનું. આખું ચાલ હો સંભળાવવા દેતા નથી, પકડીને લઈ જાય તરત જ. માટે આ પુત્રને તારો તારો કહીને સાનો મળે છે? તારું નહીં તું જ તન. બહુ સમજાયો. આ છોકરો ના હોય તો નથીનું દુઃખ હોય છે. માના ગર્ભમાં આવે તો છોકરી આવશે કે છોકરો આવશે એનું ટેન્શન હોય. કાળો આવશે કે ધોળો આવશે, ખોડ ખાપણવાળો આવશે કે હાજો પંખ આવશે, મંદ બુદ્ધિનો થશે કે બુદ્ધિમાન થશે, લાંબા આયુષવાળો થશે કે ઓછા આયુષવાળો થશે. આ બધી ટેન્શનો હોય અને છતાંય હોંશે હોંશે માણસ એવી આશા રાખે અમારે તો છોકરો જ આવશે, રોડો રૂપાળો આવશે, બુદ્ધિમાન આવશે ને લાંબા આયુષવાળો આવશે. આવો કોઈ ભરોસો બ્રહ્માજીએ કોઈને રાઇટિંગમાં આપ્યો નથી. છતાંય બધા હોંશે હોંશે આવી આશાએ ને આશાએ જીવતા જાય. છોકરો થયા પછી પણ ટેન્શન, ઉછેરવાનું, ઉછર્યા પછીથી ભણાવવાનું ટેન્શન. એમાં સારું ભણે તો હારા, પણ જો ના ભણ્યા તો મહાદુઃખ. બીજાના ભણી ગણીને આગળ નીકળ્યા ને અમારા આવા ઠાઠિયા નીકળ્યા. ભણે તો હોય પાછું દુઃખની પૂર્ણાહુતિ નહીં. હવે નોકરી ક્યારે મળશે હારી?
ના મળે તો દુઃખ, પણ મળે તો એ દુઃખની પૂર્ણાહુતિ નહીં. હવે છોકરી હારી ક્યારે મળશે, લગ્ન ક્યારે થશે, એ થાય એટલે પછીથી એની ઘેર ઘોડિયું ક્યારે બંધાશે, દાદા દાદી આપણે ક્યારે બની જઈએ એની ચિંતા થાય. લગ્ન પછી બેના મન મળશે કે નહીં મળે એની પછી ટેન્શન હોય. મળ્યા તો સારું, નહીં તો દાંડિયા રાસ થઈ જાય. પછીથી પણ પાછા છોકરા થાય તો ટેન્શન નહીં. હવે પોયરાની ચિંતા, આને મોટા કરવાના છે. દાદા દાદી બિચારા ગળપણની છેલ્લી અવસ્થામાં પણ છોકરાને હાચવા માટે ઘરનું તાળી બનીને ઘરમાં બેસી રહે. પુત્ર વધુ બહાર જાય અને દાદા દાદી છોકરાઓને હાચવે, એકડા પડાવે અને વાર્તાઓ કે. આત્મકલ્યાણનું છેલ્લી તક, છેલ્લો પીરિયડ પણ બગાડી મૂકે. એટલે બાપજીએ લખ્યું, ધન ક્ષેત્ર દ્વારા ન પુત્રાદિ સ્થાયી, મરે ચિંતને વૃથા કેમ ભાઈ. ત્રણેય કાળમાં દુઃખ દે સમસ્ત. ત્રણેય કાળમાં દુઃખ આપે. છોકરો ના હોય તો નથીનું દુઃખ, હોય તો હાચવાનું દુઃખ, અને થઈને મરી જાય તો ગયાનું દુઃખ. ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ પુત્રનો વિષય રડાવનારો છે. આવું જ સંપત્તિનું છે. પૈસો એ ના હોય તો દુઃખ, હોય તો હાચવાનું દુઃખ, અને હોય ને નાશ પામે તો મહાદુઃખ. સંસારના બધા જ સુખો આવી જાતના. ત્રણેય કાળમાં દુઃખ દે સમસ્ત, માટે સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. નારદજીએ કીધું કે તારા ભગવાનની જે સેવા કરીને એના પ્રતાપે ભગવાનને તારી લાગણી થઈ, એટલે તારા પુત્રને એક અસુર લઈ ગયો છે અને એક મુનિના આશ્રમમાં તું જે શિક્ષણ ના આપી શકે એવું સારામાં સારું શિક્ષણ એને મળ્યું છે, અને યોગ્ય સમય આવીને તને મળશે. હવે તારા છોકરામાં જીવ રાખીશ નહીં. હવે તું તારા માટે રડ. આજ સુધી છોકરા માટે રડતો હતો ને, હવે તારા માટે રડ. તારો છોકરો આવશે, તને મળશે, પણ છોકરામાં જીવ ના રાખીશ. હવે તું તારો જીવ ભગવાનમાં લગાડ અને ભગવાનની ભક્તિ કર. આયો રાજાની ઉપર આ સત્સંગની અસર થઈ. કેમ થઈ? ભક્તિ બરાબર સેવા કરેલી ભગવાનની એટલે. અને એને થયું કે ના, વાત સાચી છે. પોતે પછી ભગવાનનો લાડીલો ભક્ત બન્યો આયુ રાજા, અને ભગવાનને એણે પ્રાર્થના કરી છે લગાડ લગની ભજનની. આયુ રાજા હવે ભગવાનને એવું કહે છે, હવે છોકરો નથી જોયો તો છો જ્યાં હોય ત્યાં. હવે લગાડ લગની ભજનની, જગાડ આત્મા વિવેક અને બગાડ ભેદો જે થકી થાવું અસંગ છેક. હવે મને તારા ભજનની લગની લગાડ. બસ ભગવાનની પાસે આ માગજો કે હે ભગવાન, તમે મારી પર એવી કૃપા કરો કે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળથી જ્યારે મથુરા જવા નીકળ્યા ત્યારે યશોદા માતાને, નંદ બાબાને, ગોપીઓને જે દુઃખ પડ્યું છે, જે વ્યાકુળતા થઈ છે, એ વ્યાકુળતા અમને તારા વિયોગમાં થાય. આવું ભગવાન પાસે માગવાનું. અમે સંસારના સુખના વિયોગમાં વ્યાકુળ ના બનીએ, પણ તારા વિયોગમાં અમે વ્યાકુળ બનીએ, આવી કૃપા કર. ભગવાન જેની પર બહુ કૃપા કરે ને એને જ પરમાત્માના વિયોગનું દુઃખ થાય. અને જેને પરમાત્માના વિયોગનું દુઃખ થયું ને એને સંસારના કોઈ સુખના વિયોગે દુઃખી થવાનો પ્રસંગ આવે જ નહીં. આપણે સંસારના સુખના વિયોગે એટલા માટે દુઃખી છીએ કે પરમાત્માના વિયોગનું આપણને જરાય દુઃખ નથી. ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન લગાડ લગની ભજનની. બસ ભગવાનને કહેવાનું, ભગવાન અબ પ્રભુ કૃપા કરો અહીં ભાંતિ, સબ તજી ભજન કરો દિન રાતી. સુગ્રીવે આ ભગવાનને પ્રાર્થના કરેલી છે કે ભગવાન એવી કૃપા કર કે બધું છોડીને આખો દિવસ તારી ભક્તિ કરું. ભગવાન કૃપા કરશે ને તો જ આપશે. થાવું અસંગ છે. પછી આયુ રાજાએ ભગવાનને સુંદર પ્રાર્થના કરી છે કે આ ભજન ગાઈને, વંદુ દત્ત પદાંબુજ સાર. દત્ત પદ અંબુજ, દત્તાત્રેય ભગવાનના ચરણ કમળમાં હું વંદન કરું છું. એવી કૃપા કર, આ મારું મુખ સતત તારા ગુણગાન ગાય, આ આંખ સતત તારા સ્વરૂપના દર્શન કરે, અને મારું ચિત્ત સતત તારામાં લીન રહે. પરમાત્માનું વિસ્મરણ એ મહાદુઃખ છે. ના માગું બીજું ધન કાઈ, દે સેવા ભાવ તાર. તું જગમાં અને જગત તુજમાં નિરખું. મહિમા તારો અપરંપાર છે. તું એક છે પણ અનેક સ્વરૂપે જગતમાં વ્યાપેલો છે, અને મારા કર્મના બંધન જે બહુ કાતિલ છે એને કાપી નાખ, અને નિષ્કર્મરૂપી મને, નિષ્કામ કર્મરૂપી મને કર્મનું દાન કર. આ ભેદભાવ બહુ ભયાનક છે, એને હરી લે અને શાંતિનો મને અનુભવ કરાય.
જે છે તે છે, નથી એ નથી, માટે તારા વગર આ દુનિયામાં કંઈ જ નથી એવી મને તું ખાતરી કરાય. આવી આર્ત હૃદયથી આયુરાજાએ ભગવાનને પ્રાર્થના કરી. હવે આર્તમાંથી મુમુક્ષુ બન્યો. જો ભગવાને એને ત્રીજી કેટેગરી પર ચડાયો. પહેલા અર્થાર્થી હતો, એમાંથી આર્ત બનાવ્યો, આર્તમાંથી મુમુક્ષુ થયો છે, અને મુમુક્ષુમાંથી પછી ભગવાન એને જ્ઞાની ભક્ત પણ બનાવશે. એ વાત પછીના અધ્યાયમાં આવશે. આપણે આ અધ્યાયનું ગાન કરીએ. આ અધ્યાયના અંતમાં બાપજી લખે છે, કાચા ઘટમાં ના ટકે પાણી જેમ સુજાણ, તેમ ભક્તિ શ્રદ્ધા વિના કાચો રંગ પ્રમાણ. કાચા ઘડામાં પાણી રેડો તો માટી થઈ જાય, એ રીતના ભક્તિ કરવી પણ શ્રદ્ધાથી કરવી. કે આ જ રસ્તે મહાપુરુષો પરમાત્માના ચરણે પહોંચ્યા છે. શ્રદ્ધાની બહુ જરૂર હોય છે. કૂતરાઓમાં જેટલી શ્રદ્ધા હોય છે ને એટલી પણ આપણામાં ઘણી વાર નથી હોતી. એક રાત્રે તમે વિચાર કરજો, જોજો, આવી ટાળ પડે ને તો એ કૂતરા બધા છુપાઈ ગયા હોય, લપાઈ ગયા હોય, પણ રાત્રે જો 12-1 વાગે પોળમાં કંઈક ખડખડાટ થાય ને તો એક કૂતરું ભસે પહેલા, અને એનું સાંભળીને બીજા કૂતરા જો જોયું ના હોય કે કોણે આ આવ્યું છે પોળમાં, પણ બીજા બધા એનું જોઈને જ ભસવા મળે કે પેલું ભસ્યું છે ને એટલે એ સાચું જ ભસ્યું છે, એટલે બીજા હું આવે ને જો તો 15-20 જણા ભસવા મળે. પેલા બાકીના 15-17 જણા તો જોયું જ નથી કે કોણ આવ્યું તે, પણ એક જ જોયું છે કે આવ્યું એટલે એને ભસવા મળ્યું. આપણે પણ એવું છે, આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાને મળ્યા આ જ રસ્તે, મીરાબાઈને મળ્યા આ જ રસ્તે, ભલે આપણે એ રસ્તે મળ્યા નથી પણ આપણે એમનું જોયું, આપણે હોવું તો મળશે આપણને હોવું. એ રસ્તે પરિસ્થિતિ વગર બાપજી આનંદમાં રહ્યા છે તો આપણે પણ આનંદમાં રહી શકીશું એ પરિસ્થિતિમાં, આ જ પરિસ્થિતિમાં. એ ભરોસો રાખીને ભક્તિ કરવાની બસ. આપણે પણ એક દિવસે રસ્તે મંજિલે પહોંચીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અંતરયામિ યો બહિરાસ્તે ગુરુરૂપો વિષ્ણુ બ્રહ્મ સદા શિવરૂપો બહુરૂપા દાનાધિત્રિતયં યચ્છિક્ષાત્વકહાન્ત્રી તત્કાત્રેયં तं હૃદિ સંतं પ્રણતોસ્મિ દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદમિલ બ્રહ્મચારી પાંડુરંગ રંગોદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે શોક નિદાન કથન નામ સપ્તચત્વારિંશોऽધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કશે નિરંજન ભગવાને આયુરાજાએ એમની જે 100 વર્ષ સેવા કરેલી એના પ્રતાપે એને અર્થાર્થીમાંથી આર્ત બનાવ્યો, આર્તમાંથી મુમુક્ષુ પણ બનાવ્યો. હવે આ બાજુએ થયેલું એવું કે એના પુત્રને જે હુંડાસુર ઉઠાઈ ગયો હતો તે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં એનો ઉછેર થયો, મોટો થયો, 32 લક્ષણો અને 64 કળામાં નિષ્ણાત થયો. એકવાર એ વનમાં શિકાર કરવા ગયો હતો ત્યારે આકાશવાણી થઈ, અને આકાશવાણી એને એવું કીધું કે નહુષ, તારા માતા પિતા વશિષ્ઠ અને અરુંધતી નથી. એવું જ માનતો હતો કે વશિષ્ઠ ઋષિ મારા પિતા છે અને અરુંધતી મારી માં છે. એને ખબર જ નહોતી કે એના માતા પિતા જુદા છે. આકાશવાણીએ કીધું, ભાઈ તારા સાચા માતા પિતા તો આયુને ઇન્દુમતી છે, પણ હુંડાસુર નામનો રાક્ષસ તને ઉઠાઈ આવ્યો, અહીંયા જંગલમાં તને મૂકવામાં આવ્યો, ને વશિષ્ઠ ઋષિ તો તારા પાલક પિતા છે, અરુંધતી તારી પાલક માં છે. એને થયું કે આ આકાશવાણી છે કે કોઈ રાક્ષસ બોલે છે. આશ્રમમાં આવ્યો, વશિષ્ઠ ઋષિને કીધું કે આકાશવાણી આવી સાંભળી છે, શું સાચી વાત છે? વશિષ્ઠ ઋષિએ કીધું કે ના, તારી વાત સાચી છે આકાશવાણીની, તારા સાચા માતા પિતા તો આયુને ઇન્દુમતી હતા, પણ હુંડાસુરને ખબર પડી કે તું એને રણ મેદાનમાં વધ કરવાનો છે, એટલે તને મારી નાખવા માટે તને રાજમહેલમાંથી ઉઠાઈ ગયો, પણ ભગવાન દત્તાત્રેય તારું રક્ષણ કર્યું અને તું અહીંયા મારા આશ્રમમાં પહોંચ્યો છે, અને હવે તું બધી રીતે તૈયાર થઈ ગયો છે, સમય પણ થયો છે, માટે તો હવે તું જા અને હુંડાસુરની જોડે વધ કરી, એની જોડે યુદ્ધ કરીને એનો વધ કર, મારા આશીર્વાદ છે. નહુષને થયું કે આ તો બધું હું શું સાંભળું છું. એને તો એવું જ હતું કે આ મારા માતા પિતા તો આ જ છે. અને એ વખતે એણે પ્રાર્થના કરી
કે તમે બહુ મોટો ઉપકાર કર્યો મારી પર, કે સાચા મા બાપ જે શિક્ષણ ના આપી શકે એ શિક્ષણ એક સાચા ગુરુ આપે છે. તમે મને સંસ્કાર પણ આપ્યા, વિદ્યાભ્યાસ પણ કરાયો અને કળામાં પણ નિષ્ણાત બનાવ્યો. વશિષ્ઠ ઋષિએ કીધું કે તને તારા માતા પિતાને એટલા માટે જાણ નહોતી કરી, બાકી હું ધારત તો તારા માતા પિતાને તને પાછો આપત, પણ હુંડાસુરને ખબર પડે કે તું પાછો એના માતા પિતા પાસે પહોંચ્યો છે તો ફરી તારા માતા પિતાને ત્રાસ આપવા માટે આવત. પણ અહીંયા તારું સુરક્ષિત રીતે ઉછેર પણ થયો અને હવે તું બરાબર યોગ્ય લાયક થયો છે, તું જા એની સાથે યુદ્ધ કરીને એનો વધ કર. અને નહુષ વશિષ્ઠ ઋષિના ચરણમાં વંદન કર્યા, એમના આશીર્વાદ લીધા અને કેટલો નિર્ભય, હાથમાં એક ચપ્પુય લીધું નથી એણે. આટલો મોટો હુંડાસુર જેવો પ્રબળ રાક્ષસની સામે લડવાનું છે, પણ ગુરુના વચનમાં કેટલો ભરોસો. એટલું તું જા, તું યુદ્ધ કર અને એનો વધ કર. નીકળી પડ્યો. આ બાજુ દેવોને થયું કે આ નહુષ જુઓ આપણું કામ કરવા માટે જાય છે. હુંડાસુરે દેવોને સ્વર્ગમાંથી મારીને ભગાડી મૂકેલા, રખડતા થઈ ગયેલા. દેવોને થયું કે આપણું કામ કરવા માટે જાય છે, આપણે એને મદદ કરીએ. દેવોના રાજા ઇન્દ્રએ કીધું બધા દેવોને કે તમે જાઓ, નહુષને તમારો સેનાપતિ બનાવો, તમે એની સેના તરીકે એની સાથે જોડાઓ અને તમે બધા સાથે રહીને હુંડાસુર જોડે યુદ્ધ કરો. એકલો નહુષ એને પહોંચી વળી શકશે નહીં. હુંડાસુર પાસે સમુદ્ર જેવી મોટી સેના છે રાક્ષસોની, માટે તમે એની સહાયમાં જાઓ. હું મારો રથ પણ આપું છું અને મારો સારથી પણ આપું છું. માતલીને કીધું કે તું મારો રથ લઈને જા, નહુષને રથ ઉપર બેસાડજે, મારા કવચ અને કુંડળ એને આપજે, મારા શસ્ત્રો એને આપજે અને રથ ઉપર ચડીને યુદ્ધ કરે ને હુંડાસુરને મારે. દેવો બધા નહુષને રસ્તામાં મળ્યા અને ઇન્દ્રના રથ ઉપર એને બેસવા મળ્યું. જેને ગુરુના આશીર્વાદ મળે ને એને બધાની મદદ મળે. એ પોતાના સ્વાર્થ માટે લડવા નહોતો જતો, જગતના કલ્યાણ માટે જતો હતો. જગતના કામ માટે જ્યારે માણસ નીકળે ત્યારે ભગવાનની મદદ આવી મળે. વગર માગે દેવોની મદદ મળી એને. ભગવાન દત્તાત્રેય જેની પર અનુકૂળ, એને બધા જ અનુકૂળ. સાનુકૂલે જગન્નાથમ સાનુકૂલમ જગત્રયમ. હવે થયું તો એવું કે હુંડાસુરે અશોક સુંદરી નામની એક કન્યાને પોતાની કારાગૃહમાં કેદ કરેલી. એની જોડે એની એક સખી હતી રંભા નામની, એને પણ કેદ કરેલી હતી. પણ રંભા પાસે વિશિષ્ટ શક્તિ હતી અને અશોક સુંદરીને ખબર હતી કે આ આયુરાજાનો દીકરો આ હુંડાસુરનો વધ કરે એવો છે. એટલે કારાગૃહમાં બેઠી બેઠી આ નહુષની સાથે લગ્ન કરવા માટેના સપના જોતી હતી. એની બહેનપણી રંભા જે હતી તે રસ્તામાં આવીને આ નહુષને મળી કે તું એની જોડે યુદ્ધ કરે, હુંડાસુરનો વધ થાય, પછી અમને કારાગૃહમાંથી મુક્ત કરાવજે અને અશોક સુંદરીને તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તે લગ્ન પણ કરજે એની જોડે. આવું રંભાએ સિફારસ કરી પોતાની બહેનપણી માટે, અશોક સુંદરી માટે. નહુષે કીધું પહેલા યુદ્ધની વાત, હમણાં લગ્ન બગનની વાત પાછું પર, પહેલા ભણવાની વાત, પછી આગળની વાત. અને પછી પોતે કાંચનપુર નામનું જે નગર હતું હુંડાસુરનું, એના કિલ્લાને ચારે બાજુથી ઘેરો ગાલ્યો. મોટો કોલાહલ થયો. 33 કરોડ દેવો ભેગા થયેલા નહુષની આગેવાનીમાં. એટલો મોટો અવાજ થયો. હુંડાસુરને થયું એ તો ચેનથી હોઈ ગયેલો. એને તો એમ કે હું મારા દુશ્મનને મારીને ખાઈ ગયો છું, નાસ્તો કરી ગયો છું. એની પત્ની અને પેલી દાસીએ છેતરેલો. એ તો એવું જ માને કે મારે હવે કોઈ મારનારો રહ્યો જ નથી, હું અમર થઈ ગયો છું. શાંતિથી હૂતો હતો અને આટલો મોટો અવાજ સાંભળ્યો એટલે એને પોતાના એક સેવકને કીધું, એ જઈને જરા તપાસ કર, આ કોણ મરવાનો થયો છે ને અહીંયા આવ્યો છે. પેલા એ જઈને તપાસ કરીને કીધું, આ કોઈ મરવાનો થયેલો આવ્યો નથી, તમને મારવા માટે આવ્યો છે. જે આકાશવાણી થયેલી ને કે આયુરાજાનો દીકરો તને મારશે, એ આયુરાજાનો દીકરો નહુષ દેવોની સેના લઈને તારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. અને હુંડાસુરનો મિજાજ ગયો, આવું બને કેવી રીતના? હું એને લઈ આવ્યો, મારી પત્નીને મારવા માટે આપેલો, બોલાયો એની પત્નીને, એ છોકરો મારવા માટે આપેલો, શું કર્યું? એની પત્ની કે તમે આપેલો મારી નાખ્યો. કે છે કે એમાં કઈ મોટી વાત છે, કે આ દાસીને કીધેલું એને મારી નાખશે. દાસીને બોલાય, એ તેને માર્યો કે નહીં? દાસી કે આ તો મારી ઉપર આવ્યું. એ હવ જૂઠા ને ઘેર જૂઠા જ બધા હોય. હા મારી નાખ્યો, તમે શું કરો ગુસ્સો કરો છો? મારી નાખીને તમને નાસ્તો કરાયો, હવે ના ફૂફાડો મારો છો. જાઓ હવે જે થયું તે હોદી નાખો તમારી જાતે, લડો અને લડીને પછી મરો. અમારે હું? હુંડાસુરે કીધું, આ મારા જીવનનું સૌથી અગત્યનું યુદ્ધ છે, બધા જ ચાલો લડવા માટે. ડોહા હોય તે હું ચાલો અને નાના છોકરા તે હું ચાલો. આજ સુધી બેઠા બેઠા ખાધું છે ને, આજે વસૂલ કરવાનું છે. જે ઘેર રહ્યા ને એને પહેલો મારીશ, પછી હું લડવા જઈશ. અને આ રીતના યુદ્ધની નોબતો વાગી. ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે.
યમ જ્ઞાત્વાન્યદ જ્ઞાતવ્યમ ન ભુવિ કિંચિત યમ દ્રષ્ટવાન્યદ દ્રષ્ટવ્યમ ન યદ્વર્યમ દ્રશ્યાતીતં દ્રશ્યવીનં દ્રગરૂપં દત્તાત્રેયં तं હૃદિરંગં પ્रणतोऽस्मि દત્તાત્રેયં तं હૃદિરંગં પ્रणतोऽस्मि इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे नहुष प्रयाणं नाम अष्टचत्वारिंशोऽध्याय समाप्तः अवधूत चिंतन श्री गुरुदेव दत्त अलख कशे निरंजन आ रीते नहुषनी सेनाए कांचनपुरने घेरो घाल्यो અને હુંડાસુરની આજ્ઞા પ્રમાણે રાક્ષસો બધા લડવા માટે તૈયાર થયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.